માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. બંકો ચો પડી રહ્યો લે ટાટા સોય કંજાના ખરેખર ઓલે ઓને કોઈ કોમ ધંધો હક નહીં અને પાંચ ટાલી થઈને પડી રહ્યા છે કાજવી નહીં હોય પણ ઓને ક્યાં જઈને ચા પાણીનો નાસ્તો બાસ્તો કરું અને ખાવાની સગવડ થાય ને તો ખાવું ખાઈએ લેવું બહુ ઓના તો કદી સારું ઘર ના હોય કદી કટલું ના હોય કે પછી ઘર ઉપર કદી હારા પત્ર ના હોય પછી લે જસુભા બોલી ના તને કરી લે ખબર ફરક નહીં પડતી આ શીખવડ ચોથી કારા આડા પતરાના લાયો કદી હારું કટલું કરતો નહીં હારો કટલો ઘેર જઈને તો ડાયરેક્ટ પહેલા તો બે સૂપ નહીં દેવી પછી વાત જ કરી એટલે કે અત્યારે પતરું વાગા તો દોગમી કુના આવે લે પેલા જવા દે મને જો લે અરે બે ફનો શીખવડ ટપતી તો પણ જોવા દેજે ઠેક નાકરામાંથી જે વારો નીકળે એ મારા ઓકરીઓ ઉઠી આવી ગયો કરવાય ચિયો લે જસપા એટલે એ જસુ જતા જ નતા રે સ્વર્ગમાં એટલે ઊંઝ્યા તા બરોબર હા કોઈ દેવ નતા પામી ગયા બરોબર મારા મનનું સ્વર્ગમાં જતા રહે મોડી કો આજ ફાઇનલ આજ તું 12મું ફાઇનલ મેં વિચારીને બેઠો તો હું આજ તો લાડવા ખાવા છી એટલે તારા બદન માં નાખવા હેમ ને હાવ હું કહું હા એટલે તને ખબર નહીં પડતી કોકને ઊંઘ બગાડે એટલે ખોટું લાગી ગયું ખોટું તો એ લાગે જ છે ને તને કેવી ખબર છે? એક વાત કહું આ તો મજાક મજાક ની રીત હોય હો. તને ખબર નહીં આ બંકાના મજાક કરવા જોવે તો ખબર હા. હા પણ રીત હોય નહીં એટલે પણ આ ભાઈઓ માં ચાલે સારું હેડ વાંધો નહીં સમજ્યા હું કહું, હા હવે જે હોય ને હા. મેન પોઈન્ટ ઉપર આવે બરોબર હે નકર મારા પાસે ટાઈમ નહીં તને ખબર હે ઓ એટલે તું જો કોઈ બિલ્ડર બીજો એટલા ટાઈમ નહીં એક વાત ભર હા. આખો દારો તું બેહી રહી બરોબર હા આખો દારો કોઈ કોમ ધંધો હાથ નહીં પડી એ હમણાંથી જ્યાં લગારે કોમ નહીં મળ્યું યાર એટલે તું મોની અત્યારે અમે 10 રૂપિયા બીડીઓના ખૂટ્યા 10 રૂપિયા પેલા તો આપણે પેલા પાટણ જાતા કરિયા કોમ આ પેલા ઈટીઓમાં કેવો ભૂકા આપણા નાખા રાજ્યની રીટો ઉપાડવા જતા ખબર આપણે બે ફેફા પડી જતા હાથે સોદા પડતો આ જોજે કેવા હાથ થઈ ગયા પીરા રચ્યા એ તો 300 રૂપિયા મળતા તે ઘરે હટતું પછી ખબર હમણાં તો 15,000 થી મંદી આવી ને હા મંદિર નહીં પણ પનોતી બેઠી આપણે પનોતી તો એ વાત પોઈન્ટ છે તો પછી વાત સાચી પણ એ બધું જવા દે હા. હમણાં તો ઘરમાં રૂપિયો નહીં તું જોઈ તો બીડીઓ ના ખૂટ્યા બીડીઓ તો બીડી શાકભાજી ના ખૂટા આ તો કોઈ કહેતો નહીં હા. અઠવાડિયાથી યાર ખરેખર તું કોઈ કહેતો નહીં પાવો ગમો ઉભારો ના કરતો હા આપણા બે ભાઈઓની વાત તો કોઈ ના કહું તને અઠવાડિયાથી શીખબર મળતું ને રોટલું બે જણા ખાઈએ વાત કરી લે કોઈ કહેતો નહીં યાર સાહે લઈ લાવતો હું હા? તો ત્યાર પછી ધંધામાં બધી રીતની મંદી આવી ગઈ કોઈ લઈ જતું નહીં વાતવા કે કાઢવાય નહીં લઈ જતું બાબર હા. તારી જે પોઝિશન છે ને હા. એવી ને એવી તો મારી જ છે હો. એવું તો વાત તો ફેર હું કહું હું એક મસ્ત પ્લાન લઈને આવ્યા પ્લાન સક્સેસ થઈ જાય તો પછી ફેક્ટરી ખોલવી ફેક્ટરી ફેક્ટરીની વાત ફેક્ટરી એ હા. પણ હાલ જે હોય ને હા. એ કરવાનું કરો પેલા આ વાત તો ફેર હું કમ્પ્લેટ બધું મારી રીતે આયોજન કર્યું વિચાર્યો હા. મગજ મારે પ્લાન બેઠો તો કારણ કે હાલ ઉનાળો પર હા. બધી રીતનો એટલે પબ્લિકે જાજી હોય બરોબર હોય જ ને. હા હોય. જાજી હોય તો? ના હોય હા. એટલે મેં વિચાર્યો એક પ્લાન હા. જો સક્સેસ થાય તો આપણે બે જણા ભાગીદાર પાર્ટનરશિપમાં એટલે વાબર હા એટલે 50,000 ની વાત ના કરતો હા એટલે માપે એવો પ્લાન રાખજે લિમિટ લિમિટ હો લિમિટ હા કે લિમિટ વાબર આપણું વખત તો તને ખબર નહીં એટલી બધી ઊંચી તો હે નહીં તો હું સારી રીતે ઓળખું પણ હું કહું બરોબર હા આપણે એક પ્લાન હે આપણા મગજમાં કે ફટાફટ કે ભાગીદારીમાં ધંધો કરવાનો ભાગીદાર પણ હું કહું હા. હરખે હરખો હો હરકે હરખું ભાઈ મજૂરી તારે કરવી પડી છે અને મેં કરી એટલે વાત તો ભાઈ હા. ભાગીદારીમાં હું તને લઈ જાઉં હા. આપણે ભાગીદારીમાં ધંધો કરીએ હા. હું તને સોખવટે કરું કારે ધંધો કરવાનો હા. પણ ભૂલે ચૂકે હા. જો 5 મિનિટે બેહી રહે ને તો હું ભાગ તારો છૂટો કરી નાખી એટલે એવું ના હોય હા એટલે થાક લાગત કોઈ ઘડીક તો બેહવાનું એટલે પછી 5 મિનિટ હોય પછી અડધો કલાકે મોહલા કાઢી ના જતું તો રહેતું સમજ્યા પણ હવે જે હોય ને પોઈન્ટ ઉપર આવજે એટલે યાર મને યાર હમણાંથી કોમ નહીં મળ્યું ને હા. તો હું આમ ધમધમ થાય હા તો એ બધું જવા દે હા આપણે એક ધંધો ચાલુ કરો
એટલે કે નહીં યાર તું કઈ નો એક ધંધો કરી રહ્યો પણ કે તો ખરી અત્યારે મુનારો ચાલુ હે ઉનાળો ચાલુ બરોબર. ખરેખર પબ્લિકે ફરતી હોય આમથી આમ. ફરતી લયા ગમના બોકડા તોડતી હોય બરોબર હા. ને મારો વિચાર એવો હે હા. કે આપણે શાહનો ધંધો ચાલુ કરીએ. સાહનો પછી રે હું એટલે આમ એટલે હા. એક વાત કહું હા. પૂરેપૂરી કમાણી પૂરેપૂરી પોણીમાંથી પૈસા કમાવાના પોણીમાંથી પૈસા પૈસા જો એક વાત કહું ડબલ યે હા એવું ડબલ તો ફાઇનલ ફાઇનલ આ ડીલ ફાઇનલ ડબલ ડબલ જ કમાણી હે કે નહીં ડબલ હો હા હા. બધે બીજું આયોજન કરી નાખીએ હા. લારી લાવીએ લારીમાં સેટઅપ ગોઠવીએ અને બે ડેકોરેશન ગોઠવવું પડે બધું રીતું હું કરીશ તમે તમાર પણ આ પાકે જે આવતા હોય ને એને હાલવા પડશે હા એ તો વાંધો નહીં શું કીધું પણ હું કહું હા પણ જે બીજું લાવવાનું હોય એ એ બધું તો બધી હું સગવડ કરી નાખું લારીની હા. પછી અંદર જે ડેકોરેશન આવે એની હા. પછી બધી રીતની સગવડ કરું હા. પણ તમે ખાલી મને પૈસા પાકના રીતના આલ દો હા, હું કહું તમે પેલા બધું લેતા થો હા. અને હું પૈસા લઈને આવું બરોબર ફાઈનલ ફાઇનલી પછી બોલીને બીજું નહીં બોલવાનું હો માની શોગન બસ એટલે તને ખબર હે ને વિશ્વાસ. આ બંકો બોલે એટલે વિશ્વાસ પૂરો મને પૂરેપૂરો વિશ્વાસ બરોબર તો હું રાખો. વાતો પ્રો હા. આપણે ઘેર આવો હા. બરોબર હું બધું કમ્પ્લીટ કરીને મેલું હા. પણ જો હા. ધંધો થયો બેમાનીનો નહીં ઈમાનદારી ઈમાનદારીનો 5 મિનિટ હું આખો જ જોયો ને તો 50 રૂપિયા આવે ને તો મને કહેવાનું એ તો- અને તમે આખા જાવ ને તો 100 રૂપિયા આવશે ને તો હું તમને કહીશ હા એ તો પણ આખા પાછું નહીં બરોબર લગારે આગા પાછું ના થાય ફાઇનલ Final. આ તો હું બધું ડેકોરેશન કરું તમે લઈને આવો પૈસા હા. પછી આપણે એનું ચાલુ કરીએ હા. અને પછી ગોમો જઈએ ગામમાં જવું પડે હા. ખબર હા. હું કહું ગામમાં પેલા વડીલો બેઠા હોય ખબર એ તો બધા ચમ કયા એ ખાવા બે ને એટલે ડોશીઓ સહાય નહીં હાલતી હારું એ બધું મેં હું જવું હા હું જઉં. હું આવું છું હો. ભૂલતો નહીં હા, રબડી. હા. ગરમના ફટાફટ આવજે. નો રખાય. હા ચમ, બરોબર. ધંધામાં તા તને ખબર હે ને આપણે કે રીતનું ડેકોરેશન પૂરેપૂરું હોય ને આપણા જોડે એ તો વાંધો નહીં હા. પણ તમે ફટાફટ પોકો હા. અને હું આવું હું કહું વાકાજી ઓરું જ પડશે ને ડાયરેક્ટ હા, સાઈડ વધે ને હું હુરું. હા હું જાઉં તાન હા. હા હાલ આવજે બાર ઘેર છે બે છે લોકો પરત બાવ ઓ બા કોણ છે? હું છું હું પણ કોણ? બા એ ઓળખતા નહીં ખો હા, જગુ બેટા. કેમ આયો? એક કોમથી આયો બા શું કામ હતું? કહું સાહ પડી હે સા જોયું ભાઈ ઘરમાં હોય તો જોજે પડી હોય તો જોવું હોય. લો હાય મેર પડી ગયો કઈ નો રખડતો તો આ ઘેર થી આ ઘેર બાકી હું આલું હું પણ આ ના બને જલ્દી કરજો બા હા હા. તો સાસ તો નહીં. ચમ સા હેતામાં લઈ જાય ઘરનો. એવું હા હેતા મજૂર છે એટલો. લ્યા ભલા મોણા મારા વાળી શા ખાવાની ઈચ્છા થઈ જાય વાળી શા લેવા પડ્યો હું દૂધ પે લીધું આલું કહેતો હતો. ના દૂધ તો મને નહીં ભાવતું તો દુકાન જઈને લઈ આવો હતો આવો. દુકાન સામાન લઈ રહ્યા પણ બા દુકાનની શા મને નહીં ભાવતી તેમ કે દુકાનની શા બરોબર નહીં આવતી ભેળ છે વાળી આવે એમ ને. હા તો મારા ઘેર તો હાલ તો નહીં થાય ને. ને મારો નિયમ કેવો હ? હા ખાવી તો પહેણી સાથ ખાવી એ વાત સાચી ભાઈ. ઘરની ઘરની કહેવાય, બહારની કહેવાય. એટલે એવું છે ને પા મારા દૂધનું નહીં એટલે તો માર ઘેર તો નહીં છે ભાઈ. તપાસ કરો હોય તો દુકાને જઈએ બીજું તાણું. એવું હે? હા હા તો કોક કરો વળી કોકના ઘેર જવું વળી ગમે તે ઘેર મળો તો હે તો કોઈ પૂછતો હોય. હારું વળો તા હા યા હું કહું અગરબત્તી કરી દઉં હા. પણ પેલા હું નામ હતું સુખી સુખીમાં એ સુખીમાં ખૂબ પ્રગતિ કરાવજો અને અમારો ધંધો ઊંચા લેવલ ઉપર જવા દેજો બરોબર અને ફૂલ અમે પૈસા આ પહેલી વાર ધંધો કરો છો એટલે હું કહું લ્યો તમે ફેવરી દેજો મેં ફેરી જાઉં ફેવરવું પડે યાર હે સુખી તારા પ્રતાપે આપણે લીલી વાળી હા બધી રીતનું ડેકોરેશન ને કરી નાખ્યું હા બરોબર આ પ્રગતિ કરીએ ઇનથી દા ઘણી પ્રગતિ કરાવડાવજે અને નકરા નોટા બંડલ જ આપણા જોડે રખાવડાવજે ઊંચા લેવલ ઉપર બેહાડ ઊંચા લેવલ ઉપર રખાવડાવજે પછી ફેક્ટરી તો ખોલવાની ફેક્ટરી ખોલાવડાવજે અને અમારા કરવી બેવાન રાખ્યું રખાવડાવજે કે જિંદગી ભર આવું ના આવું ધંધો બે જણા ભાગીદારીમાં કરીએ અને એવા તારા આશીર્વાદ લેવા હું આવ્યો હોય ઓબર હા હું આવો ને આવો રાગ રખાવજે ના આવો રાગ રખાવડાવજે અને આવી પ્રગતિ કરાવડાવજે હા. હે સુખી તું એ સુખી થાય અને અમે સુખી થઈએ તારા પ્રતાપ્યા હવે લીલી વાળી થઈ જાવ લગાઈ દઉં હા હું કહું
પેલા સાહા ને તમે હલાઈ દો એક નંબર હો એક નંબર આવે તેનું કીધું ચીકુ આનો ધંધો કરીએ બરાબર હું થોડીક સાખી લઉં એક નંબર ને ખરેખર એક વાત કહું હા. ટોપરાને એક બાજુ મેં લેવી સા બનાવી બરાબર હા ભલે તે સાચી હા. પણ તને યાર ખબર જ નહીં પડતી આ મૂર્ખો ને મૂર્ખો જ રહ્યો જા અલ્યા પેલા ત્યાં આમ કરી અને આમ ધાર આલવી પડે ખાલી ચાર આલવી પડે તો યાર સુકીને કીધું એટલે બધી ચારો સી સમ કઈ લેતી હતી ભાઈ સાહની ખબર એ બધું હવે તું વચ્ચે ના બોલીશ હો યાર અત્યારે એ બધું જા દે હવે હું તો બે જો આગળ એ તો આબરૂને દેવાની ના કરત બરોબર હે વાતું કરી હતી આ લારું પેલા કરશનભાઈ નું લાવે એટલે સહી સલામત આલવાનું હા એ તો હતો નહીં ભાડેથી લાવે એટલે હા હું કહું હા સા એ જસુબા વે કેસા અન કળવઈ વે કેસા એ દાઢી દાઢી સારે અમારી બરોબર બરોબર આને ધંધો કરશો ને આને કોને કહો હરું પાન ના કરાક આવશે હરું પાન ના આવે તારે કોઈ વધારે નું બોલવું નહીં ફટાફટ તું ખાલી લારી આ અને હું આગળ હેડું એ થોડો ટેકો કરે હા લો ચાલુ કરી દીધું એ સા 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 દાઢી દાઢી સા ઠંડી ઠંડી સા કળવઈની સા જસુ પાણી સા યો મારા ભાઈઓ આવી ગીત ગઈ છે એટલે હરું પાણી કરાકી આપવાની આપણા તો ગીત ગાવાના ના હોય હા એટલે બોલાવાના હોય ઘરાકો બરોબર હા. એટલે ગીત ના ગાવાનું એટલે કે ભાઈ સા પીવત આવી દો દાઢી દાઢી બરોબર કરવાય નહીં જસુ પાણી સા હા, ઠંડી ઠંડી સા દાઢી દાઢી એ રીતના તો ભાઈ. ટાટી ટાટી હું કહું ઊંધું બોલી જાય બીજું કોઈ નહીં મારા અમુક ટાઈમે થોડું બોલવાનું રાખો હા. તો આ પ્રગતિ થાય બાકી તને ખબર હે ને આપડી બરોબર સા લાવ્યા સા નહીં લાવ્યા વાતો નહીં ઈ તો હે ને હા જે એ વેકવાનો ભૈયા એવું હોય ને બરોબર હું કહું તું કોનું ચાલુ કર ગોણું નહીં યાર આ ગીત ગીત નહીં તો સા લઈ લો સા આખો હું ચાલુ કરું આખો તું પછી તું આવજે લાઈનમાં પાવ તો વાતો નહીં બરો જસુ પાણી સા કળવઈની સા ઠંડી ઠંડી સા જગપા સીતારામ સીતારામ હો નવું આયોજન કર્યું હે અને નવું ડેકોરેશન કર્યું હે અને નવો ધંધો ચાલુ કર્યો પાર્ટનરશિપમાં કરવાઈ અને જસુભા મારા ઘેર સાજ હોતી હતી ને, હા એટલે હું તમારા ઘેર જ આડ્યો હતો. આ રીસા એક નંબર ઠંડી ઠંડી દાઢી દાઢી હાલત લાવ્યો જો તમે જો ખાલી રગરાજી સાહેબ નહીં હતા પેલી પડી દો તાન. તપેલી ભરવી હે હઉ. આપણો અમે તો આમદન નહીં પડતી પણ મિનિમમ વધારે તો નહીં 50 રૂપિયાની સામાં આવે અમો ઈ તો હોય વાબર હા જે હોય એ હાલવાન કરો હા. અને એ શરમમાં તો આપણે નહીં રહેવાનું હા ધંધામાં શરમ નહીં હું કીધું કેટલી જગપા તપેલી ભરીને આલો. પૂરેપૂરી હઉ. બરોબર ભાઈ તપેલી ભરાઈ ગઈ તપેલી ભરાઈ ગઈ વાતો નહીં હો એ તો વાતો નહીં તમારે સા લઈ લે એ તો આપણે હાલું મારી સા એટલે 50 રૂપિયા છે 50 રૂપિયા પૈસા ના એટલા પૈસા આના એટલે એટલે ભરા મારે કાલ તપેલી ભરી જવાનું પાસે આલી દઈએ. એ બધા ધંધામાં છોડી મેલે તમે તમારી હોય તો આપણે ઘેર થઈ જવાનું સમજ્યા પણ ધંધામાં શરમ નહીં આ તો ધંધો કરવા બેઠા ભલા મોના એક હા આ ડંકી રે આ ડંકી હા. 10 રૂપિયાની ભરિયાલી વાત કરો એટલે પેલા તમારે એવી ને એવી સાહ હું કાલ પાસે આલી દઈએ યાર. એ શરમો નહીં રહેતા અમે શરમો આ બધું ઓછું ચાલતું હશે તો પછી 1000 રૂપિયા ખર્ચ્યા હોમો એવું છે? તો ત્યાં પછી ભિખારી થવાના દારા આવીને અમારતો તમને આવી તપેલીએ ભરિયાલીએ મફતવી તો પછી હું અમારે કમાવાનું પણ મફતની નહીં જોતી, કાલ પાસે આલી દઈએ, ખાલી ઉસીને આલો. ના ઉસીને બુસીને નહીં મળે ઉસીને નહીં. બરાબર? 50 રૂપિયા થઈ 50 રૂપિયા થાય આમાં કોઈ શરમ રહ્યા નહીં આ તો બાકી હાલ હતા. પેલા સપનામાં મુહૂર્ત તારાથી કરી બરોબર એટલે બાચીનો તો નોમ જ ના લે એ બધું જવા દો હા 50 રૂપિયા હાલ દો કારણ કે હજુ બોની થી નહીં પણ ક્યાંથી લાવ્યો નહીં? જગપા પછી શરમનો દુરુપયોગ યાર ખોટમ ઠાલો થાય યાર આ તો પછી એવું કરો, બાકી રાખો, હું તમે કાલ પાસે આલી દઈએ. હે હા, સાચું કહો માતાના ગળાના છો ભાઈ. ફાઈનલ ફાઇનલ. હાર તો વાત અભરા તમે કન્ના એટલે તમે ના નહીં પાડતો હા પણ ભૂલતા નહીં પા હા રોડ હા હારું આવજો 50 રૂપિયા હો આલી દઈએ. ના કયા હોદના ઘેર આવવું પડશે એ બંધ થાય યાર તારા ધંધામાં ઊંધું ના બોલાય પણ યાર
પૈસા એટલે તું યાર બુનીના ટાઈમે તું ડાયરેક્ટ કોકના જોડે રજવાડ કરી પછી આખા દાડામાં ફર કરશો તો ધંધો નહીં થાય. પણ હું કહું હા. હવે દાહ ગોમ થાય હવે બરોબર તો પર આ ગોમ સાઈડ જાઓ પણ એક બહુ મોટી ભૂલ થઈ ગઈ તું એ જોઈ હાલ બુનીના ટાઈમે બાકી લઈને જાય એટલે હું તો ના જ પાડતો તો પણ તમે હે ને આલી શરમમાં શરમમાં આલી પર યાર હવે પહેલી વાર માજ્યું આપણા જોડે એવું હા તો તો પછી ના પડાય ખરી હું કહું હા હજી તો હજી ગોમમાં જવાનું એટલે હેડો સાહેબ તમારે આનો ધંધો કરવો પડશે એ તો ભલે બાકી લઈ જાય હા. પણ હોતના બારોબાર આપણે 50 રૂપિયા લઈ લેવા આપણે ભાગના આ કડવાઈ નહીં ભૂલી ઘેર જઈને ડાયરેક્ટ વાગશી ચાલુ કરો હું આગળ હેડવાનો ચાલુ કરો એ દાદી દાદી સા હેલો લેલો લેલો આ જસુબાની સા એ હેડો ભાઈઓ હેડો ઠંડી સાહેબ જસુ પાણી સાહેબ અલે કીધું હા જો અલે કડવાઈ આ નવો ધંધો શું કરો પાછો તમે આયું એવું હતું હા. કે કનાદારથી માર્કેટમાં આયા નતા ને ઓહો, ઓહો. એટલે મુકુ ચર્ચામાં ફેમસ થવું પડશે બરાબર. એટલે પછી આ જે નરેશનું રાખ્યું હા. મુકુ સારો ધંધો કરીએ બે ભાઈ હા. અને કોઈ પ્રગતિ કરીએ તે પાછો ધંધો કરે એમ ને અરે સાનો ધંધો કર્યો જો ઠંડી કાઢી હો હા હા. મસાલાદાર તો અમને તો પીવડાવો યાર હા? હા બરો હું આગેવાનને પીવડાવું પૈસા જીવન છે તો આલજે આ ધંધામાં શરમની મું માજી જ લઈ મારી ગઈ. હારું હેડો ને ભાઈ રાગે પડી કે ધંધો કરજો હો અમારે તો ડેકા પડી ઉવ્વ. કોઈ રીતના એ તો પેલું બધું પેલા નાલી દીધું એવું છે? હા અમારે બે એ પેલા રાવતર અને ઓહો. જેઠાઈને આલી બરોબર અમારે શું હોય ખબર હે? અમારા બે ભાઈઓ રાગે પડી લેવાનું હોય બરાબર. અને ધંધો અમે બે જણા ભાગીદારીમાં કરીએ પાછો વાગવાને પૈસા હું આલું હા? આમ તમારે હા. હા. ના છોકરાના દા, વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ. બધાય હું આલું છું હા? બધાય હું પૈસા આલું ખરેખર ઘરાના અમે કહતો આ જાગીવાન શીખવું ચોકથી ભટકાઈ ગયા બધી રીતે ધંધો થઈ જવાનો હોય કે ના હોય કે? એ લે બટી હા. તું એ. ચાલીને જગ્યાએ ડાયરેક્ટ 60 જ ગણાવે આપણે બે બે એસી દીધા હોય. તું ખાલી ચા પર હા ચા પર છોડીઓ બધી ને નીના આલવાની આખો. છે બરાબર એ આગેવાના હાથે આ મૂકો 150 રૂપિયા થઈ ગયા બારોબાર ભલે. બારોબાર ગરાકી થઈ ગઈ ભલે 500 તાતા આ છેલ્લો ક્લાસ આલ દો ના, ના, બધું કે આલો બધી છોડીઓ ના આલો છેલ્લો લે ક્લાસ બટી લઈ લે છોડી ના લે બા હું કહું હવે આ લા 150 રૂપિયા હારો ના વર્ષો ત્યાં જો બહાર હે બહાર 50 રૂપિયા ખુલ્લા હે બાબડો હા હવે આ 50 આવતા જતા લઈ લેજો બરોબર હા જગતમાં ને જે ભાઈઓ હો એ હારું. આ બધી ધંધો કરજો એ હારું, હા? એ હા. એ હા. એ ભલે હો. હું કહું તમારા હા તો આગેવાન રહ્યો ને હા. આમ તો ચકરી કહેવાય એક વાત કહું હા. ખરેખર મારા આગેવાન હું બોલાય ના પણ એક આજ બોલવું પડે એવું? ખરેખર આવા મૂર્ખા હોય ને તો ધંધો પૂરેપૂરો થઈ જાય પૂરો અને આ છોકરા એવાની વાત નહીં કરતા પીવાની અને બધી ગેગર નક્કી તમે તમારે પીવો પૈસા હું આલું હું કહું 150 રૂપિયા ધંધો થઈ જાય ભલે થયો હવે દાહ હજી તો હે ફરવાનું ઘણું બધી રીતનું હા ચાલ આવી હા તાને લેવું જ લેવું ના દૂધ તો નહીં નહીં રાખતા નહીં. હો. હા? હું કહું દૂધ તો નહીં સા અને ધંધો કરીએ છાશ. હા? એ દાદી દાદી સા ઠંડી છાશ. જસુ પાણી છાશ. હા? એ ભાઈ વાપર હા. પેલો સોયલો હારો હા હા. એકન ઉભા રહીએ બરોબર ચાલ ઉભા રહી 1 કલાક 1.5 કલાક ઉતરો હા. એટલે આપણે ધંધો સારો થાય બરોબર છાશ. એકન ઊભું રાખ ઠંડી ઠંડી છાશ. જસુ પાણી છાશ. વાલોયેલી છાશ. ઠંડી છાશ. જસુ પાણી છાશ. આવો આવો એની બાજુ રાખવા જો સોયલે આવો આવો આટલા લે આટલા બા આવો હમણાં બે ઉપરે બસ હા, હા. ઠંડી ઠંડી છાશ. વાલોયેલી છાશ. જસુ પાક કરવીની છાશ. એ મોખણ વાળી હો મખાનવાળી છાશ. આવો 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 ઠંડી ઠંડી છાશ. પીવી હે કાકા હે આવો આવો નહીં પીવી વાતા નહીં હો 10 રૂપિયા છે ફક્ત હા. ફક્ત રકમ 10 રૂપિયા
ઠંડી થઈ એ ગઈ એ ઠંડી થઈ ગરમ થઈ જાય તું મેલ દે પણ યાર પેલું બધું આવી જાય યાર. હું આવી જાય આ મોખણ બધું યાર ઉપર આવતું રહે. અને એ તો આવતું રે તારો ભા મોખન ને મોખન બધું આવે તો પછી બધી મિક્સ આલવી પડે. એ તમ તાર મિક્સર ચાલુ કરે ત્યાં ધંધો કરવા બેઠા હતો એમાં એમ બેમાનીનો ધંધો નહીં કરવાનો તારો ભાવ ઈમાનદારીનો યાર. આ તો બેમાનીનો નહીં કરવાનો ઈમાનદારીનો ધંધો કરવાનો અને 10 રૂપિયાના ગ્લાસ 10 રૂપિયાનો ગ્લાસ આલવાનો એ તો તાર પછી ઠંડી ઠંડી સાસ કડવાઈની સા. દસુપા અને બંકાની સા આવું પછી હમણાં તું અને કાં નહીં ચાલુ કર્યા આખો દાડો ઘેર બેઠા બેઠા મોસો મારતા હતા એટલે મેં વિચાર્યું મૂકું હું અને કરવાઈ બે જણા ભાગમાં ધંધો કરીએ તે શાનો ધંધો કર્યો તારો હા તમે ધંધો ચાલુ કર્યો આ તો પીપી બોલાઈ જાય તમને એ રે ને એ પીપી ના ફોલાઈ જાય મોરે ને ચણા એના ચણા વેચી ખાઈ જાય એવું તને ખબર જ તમે કહું કહો આખા ગામને બનાવીને આપણે ના બનાવીએ એરા ના બનાવી આપણે વાતો પર અને તું ચોકન જતો હું નેહાળમાં દડે બે રમવા જઉં. આ બધી તાપ તાપ થઈ ગયો ને કે આ ચોકન ને હાલમાં રમવા જતો લે આ સ્કૂલમાં આપણે આ સ્કૂલમાં આ કેવો કોણ કોણ જતા આ અમારા ભાઈબંધ હતા બધા બરોબર હા એટલે છોકરા માપે લાડ રાખો પણ હજી તો યાર, હજી મોટા થવાના એટલે તમને આપણે એના કરી નાખી બરાબર. મારો છોકરો બરાબર હું જે લાડ કરું ને બરોબર છે વાતો પર ચા પીવી આ ઠંડી હોય તો પીવું ઠંડી એટલે વાતો છોડી મેલ હાલ જ સોથી લાયા હો સોથી લાયા ક્યારથી ક્યાંથી નહીં લાયા એટલે વલો ઈ એમ. હાય મતલબ એ ક્યારથી જ કહેવાય સમજ્યો તું સાચી તું તમારી. ચા પી ખાલી વખત ચા પી પણ રાજા કાકા બીજું કઈ વેડી નહીં લેતા બીજું તો પૈસાનો નાખ્યો હા. એવું એમ વાહ. લે છોકરો પીવા ને તો બીજું કોઈ નહીં મગજ ઠંડુ રહે ને તો પછી ઘેર જઈને ઊંઘે ને તો ઊંઘ હારી આવી જાય સાચી તમારી. સમજો બીજી આલો બીજી પીવા તમ તમાર તું પી તારા ગ્લાસ પીવા એટલા પી લે હું કહું હા એ ભાઈ છોકરાને કહેજે ઓછી પીવો પાવો. હા ઓહો. ના ના તાપની હારી તાપની તો હારી જ પણ કાકા નહીં રખડી ના આવ્યો પાવ. પીવું ના પાડી કરો કાકો તું ના, ના, પી પીવો તો નહીં પીતું તાર. તું પી કરો પૈસા ના પડતા એટલે હવે પૂછો ના. હા? લે પી તમ તમાર મોની બેઠો જવાબદારી મારી હા હા? વાંધો નહીં હો. હવે નહીં પીવી હા ના આટલું આટલું ગ્લાસ ના ના મારું મન મારું મન નહીં રાખી બધી લે આ તો તમારું મોન રાખી હા હા અને પછી ક્યારે જઈને ઊંઘી જા અને ખાવાનું બનાવી પાઉં એવું હા. નાવા બાકી પડ્યું હા નહીં ઊંઘી જાજો પાછો જાતા નહીં ખાડા ફરવા શું કીધું એ ટોકો કી તમે યાર એ તમે કેવું આવો બુદ્ધિ રાખો યાર તમે આવો એટલે હું ડોક્ટર આવ્યા. બરોબર હર કે ક્યારે જા હું કહું બધી વિકા હા. પૈસા 40 રૂપિયા છે આપણે. આ જોડે આના પૈસા એટલે પૈસા તો હોય યાર હા. તું બધા જઈ યાર તારે છોકરો મારા જોડે પૈસા માંગી લે એટલે આપણે ધંધો પર ભાગીદારી કર્યો બરોબર હા. એટલે જે થતા હોય ને પૈસા લઈ લેવાના. શું બોલી કરી હતી આપણે? એટલે હું તને હમણાં ઘડી કરીને વાત કરું ભલે બટી હજુ ક્લાસ પીને જા એટલે કામ એટલે તને રાહત મળી જાય ના હવે નહીં પીવું ના ના ભલે ના ના રહેવા દો ના ના ભલે આટલું ગ્લાસ એક જ આપણે વધારે ચો પીવું એ, હા. મફત હોય માપે હોય માપે. ભાઈ આ ઉલટીઓ કરશે છોકરો ઉલટીઓ. એ તો ઉલટી ક્યારે જઈને કરશે પણ આટલું ગ્લાસ પાઈ દે મફત હોય. લે હું કહું હા તમે નહીં મોને જ ને હું એટલે જ્યાં 50 થયા 50 એટલા 4 ગ્લાસ મળ્યા હા. અને 1 ગ્લાસ આવી એટલે- રહ્યું પત્યેક ના થયા એટલે તું ગ્લાસ જ ગમતું તું લે ઉભો ઉભો એ તો ભાઈ જો પૂરે ચૂક્યા છોકરાને નજર બજર લાગી ને તો આ બધે બધું અણકી નાખી દવા કમ માવા કર તું ઘેર જાવ હો તું ઘેર જા ને ઊંઘી જાજે હો પૂરે ચૂક્યા જો નજર બજર લાગી તારી એવું નહીં. તો 5 ગ્લાસ ગણે કેમ ગયા? હા પૈસા આપણે બેને હરખા આલ્યા છે. હા એટલે ભાગીદારીનો ધંધો છે બરાબર? ભલે ભાગીદારીમાં ધંધો તારી વાત સાચી પણ હવે છોકરો ગ્લાસ પીતો હોય, એમાં ગ્લાસ ના ગણવાનો હોય ભૂલે ચૂકે તરસ બરસ લાગશે તો મારે દવાખાનું નહીં ફરવાનું થાય લે એ તો લાગ્યું એટલે આગળ મારે કેટલા ટકા હે? વાત કરી બુઢા એટલે મફત ભૈયા થોડા દાડા ટકા ભૈયા આજીવન ના હે. તું બંધ થાજી યાર પછી વધારાનો અત્યારે મેં તો ભાગીદારીમાં ધંધો કર્યો અને પછી હમણાં ખોટમ ડાલું ઊંધું થા યા, રીતે હોય સારું પૈસા તું હો? તું ચાલુ કર તું બોલવાનું હે સા લઈ લો સા ઠંડી ઠંડી સા. ખેતી બોલ ખેતી એક વાર તમે નહીં કહો? મને આવાજ જાય છે બીજું કોઈ નહીં બોલવું પડે બરોબર. ઠંડી ઠંડી સા જસુભા કરવાની સા ભાગીદાર વાળી સા મસાલાદાર સા. હાય મસાલા વાળી સા એની સાન આવો ભત્રીજા કેમ છે? છો જઈને આવી બેઠી તો
અલે કળવા ગામમાં જતો આ રખડેલને ચોથી બોલાયો તમે રખડેલ નહીં હા. ગોમમાંથી આવે બરોબર તો જતો ગામમાં જતો શું કરવા લ્યા શાકભાજી લઈ આવજો તો પણ દુકાન બંધ થઈ ગઈ બરોબર હા હા, આ બાજુ આય તું આ બાજુ આય હું કહું હા તાર બાપ તો નહીં લાગે ને તાપ તો લાગો વાત જ ના કરો એવું હે? હા પણ તમે બહુ કાળા થઈ ગયા હમણાં દીધા ના આવું કર્યું રખડવાનું ધોન ઓછું રાખો અને ભણવાનું ધોન રાખો થોડું આવું કર્યું હારે ધંધો કર્યો હો હાનો સાહનો એટલે તા પોકીદાર મને એવું હા ના હા તારા માટે તો તાર કાકો તો જીવાલ દે એમ છે શું કરો કરવાય શું કરો સાપ આવું ભત્રી જાણ અલ્યા આ સા જેવો છે કશું સા નહીં પાવી યાર ભત્રી જો મારો છે એટલે બરોબર હે મારો રેલવેની સા પીતા હોય તો ના ના તમારો કળવો બાપા હિંમત તમારું થાય કરો પાસ ભલે પાતા પણ બીજું કોઈ નહીં અત્યારે ધંધામાં પથારી અમારા પર આવે બાકી આપણે તો સાપ પીવાના કળવા ભાઈ ધંધો ખોલ્યો તમે જો ખોલ્યો હા અલ્યા પાકીદારીમાં ખોલ્યો પૂછી જોઈ તે તો બોલ્યા કરજે યાર તું પીવાંકર નહીં યાર સારું આ ઢોકી દો શું લાગી હાથ લઈ લેજો હું કહું એટલે મોસો બમણી મસાલો તો ઓછો નહીં ના ના કમ્પ્લીટ તું પી પેલા ચંપે ગરમી હે ખોટી માથે ચડી જાય ને એના કરતા સાપ પી પેલા આ ચોથી આવેલા તું હમણાં જોતો બપોરનો પેલા ઘર લેજો તો પેલા પીવા દો પીવા દો બધું પાયેલું જ છે જાને તાને આવતા હોય તને મફત જ ખેંચતા હોય હે બાબા. શી ખબર પત્રીજો ચોથી ખરા ટાઈમે આવી જાય ના ભાઈ મસ્ત હે એકદમ તો પીને બુડા બીજી એક વખત હા 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 પેલી મોસો બમણી મોસો એ તો મુયા આવડે મન બધું એ ભાઈ આ વધારે ચા પીવાથી સમાચારમાં કર્યું મેં વાપરી તું કે પછી શરદી ને તાવ ને બધું થઈ જીતું એ તો બધું યાર સમાચારમાં હોય તું તારા બધી પી પંજસુભા હા. કળવો બાપા હિંમત તમારે હું હે મને કહો હતો નહીં પણ તું ખરેખર જે દુકાને આવે એ દુકાને આ પથારી ફરી જાય અમારી કારણ કે ધંધામાં બધી રીતનું સેટઅપ નહીં થાય અને કરવાઈને મારે સારી રીતનું સેટઅપ નહીં થાય બાપા કમ્પ્લીટ ના બની બરોબર હજી બીજી વખત ના ના કરો બા હવે લિમિટ થઈ ગઈ હા, હવે તો ફેર ગોતેરે ઉધી ઉતરી ગઈ એટલે ભત્રી તો મારો થાય હા. એટલે ગોતેડે આવે કે ભાઈ મુઢામાં આવે એટલે પાવી પડે છે ખાતું હોય. આજે હું તમે તમારે આવો હતો નહીં હું જવતા ને હવે ઘેર શાકભાજી લઈને જવાનું આ લો વાંધો નહીં હે. આ રખડવા ના ચાલો બા, હો. એ હારો લા એ, માફ. ભાઈ ચીડે, હિસાબ એટલે આ લારી ને બારી બધું આ ડફના હવે ઉલારા નહીં એટલે ડફણો કયા ઉલાડવા માટે ધંધો નહીં કર્યો એટલે પછી પેલી કોઈ ડફના ઉલારો કે પછી કારણ કે પછી આ બંકો હાથોનો છૂટો થઈ જાય એટલે તમે આંખોના છૂટા એટલે અમે નહીં હોય હા અમે નહીં હોય આગળ તને નહીં ખબર પડતી એક વાત કહું હા. મારો છોકરો હમણાં આવી ગયો એટલે 5 ગ્લાસ આરા કરીને રાખે તે મગજમાં હા. અને 8 ગ્લાસ પીધા એને ભૂલી ગયો નહીં એટલે આપણે હિસાબ બાકી જ છે બરોબર હા? તો તમે ભાઈ આલી નહીં પીધા હા. ગ્લાસ ના હવે મારા હવે 7 ગ્લાસ કે એમ હું એટલે વાત તો પર હવે 8 ગ્લાસ તો કમ્પ્લીટ નહીં કરવું જોઈએ હા. 5 મારા છોકરે પીધા હા. બરોબર હા. 5 તારા પત્રીજે પીધા હા. એટલે લેવરમાં હેડ્યું હા. ઉપરલે 2 ગ્લાસ એને પીધા હા. એટલે એના 20 રૂપિયા લાવો એ બાદ ઈમાનદારીનો ઈમાનદારનો ધંધો બરોબર હા. હા એ તો આપણે હિસાબ કરવાનો ને હજી હા. આમ જવાનું નહીં જવાનું એમ નહીં બરોબર હા નકર પછી કારણ કે સતરંગુ ખેલતે પછી આવે આપણે અહીંયા ચકરીઓ ખાઓ ચકરીઓ તમે પા હવે પછી આપણે હરો હું કહું? હા હવે બધા આવી છે હા. એટલે માપે રથ બરોબર હે? તમે થોડક લિમિટમાં રહો તો મજા આવે બીજું કોઈ નહીં પછી તમે યાર રીત બાર જતા રહો તમે એટલે પછી આજ બરોબર. બાર જતા રહો મજા નહીં આવતી હવે વાંધો ને ધંધો કરો ધંધો પેલા સારું ચાલુ કરજો આજજો હે ઠંડી ઠંડી સા આ કડવાઈની સા ભાઈ આ જસુભાની સા હા તમે ત્યારે બોલતા જ નહીં જસુભાની સા હા. ઠંડી ઠંડી સા પછી મખનદાર મોખતદાર સા અને વલોયેલી સા આ ભરજી દીધો લે લો કાકા સા સા ઠંડી ઠંડી કરવાય નહીં અને જસુભાની સા હું કહું ઓ એકન તો ગરાગી નહીં આવે પેલી બાજુ એના કરતા આપણે પેલું કરાજી હા. બરોબર આવો. આ તો આપણે હારું લઈ લો તમે હારો હો હું કહું હા. હવે બધું થોડું હું મૂકવું અને પડશે ધંધો કેવો થયો હે? ધંધો જો. તો પૈસા તમારા જોડે છે. 150 રૂપિયા પેલા આગેવા નહીં હા. બરોબર હા. ને જેડે 50 રૂપિયા જગુભાઈ જગુભાઈ. ના બાકી રાખ્યા મતલબ એ. તો વાંધો, તો વાંધો મતલબ 200 રૂપિયાનો ધંધો થયો હા હે આયો બટી આયો સા લઈ સાપી ને એમ ને બરોબર હું કહું બસ એક ગ્લાસ ચા પીવી તમારે એમ ને એટલે વાત ચપડો આમ તું તમે આ કહેજો ચા પીવી એમ 10 રૂપિયા લાવો હા હે. હા હા લાવો
પેલા દુકાને પડે આલીએ પછી હાલ તો દુકાનેથી લેતા હો તને શા મળશે સાત પાલે જમાવા દુકાને પડે હાલે આટલી દુકાન છે હમણાં છોકરો કોક લેવા આયા છે ને હા. એટલે મૂકીને આયા છું પા ગેમો બા પાછું વિશ્વાની કરવાનું છે બાઉ હાર ઉભા રહો હો પૈ દો છોકરાને થોડું આબરૂની દેવાની કરી છે ક્યાં આ બધાને હે ને ડેરીઓની જ વિધિ છે ઘરની તો વિધિ છે ભાઈ. ડેરિયાની નહીં લે આ થેલીઓની અરે થેલીઓની કોક ડેરીઓની કયો તું એ પૂડા ચોથી નવ લે બે આવી છોકરાને કોઈ ખબર ના પડે બરોબર જો જા લે વાવ લાવ રા પૈસા કે લઈને આવો લઈને આવું જમાવા ગઈ લઈ હા હારું તો લેતો હો બે જણા લેતો પૈસા મુજે લાડા હું જલ્દી જો હું કહું હા આ કોઈના વિધિ ના હોય એટલે આવું વાંધો એવી સ્વાદની એવી ખબર ના એ હોય હું કહું પેલા પૈસા લઈને આવે ને પછી આપણે બારોબાર આપણા ઇલાકામાં જઈએ કારણ કે પછી પેલી બાજુ જઈએ બરોબર હા પર તો પછી વેચી મારીએ બાકી પછી ડાયરેક્ટ જ આલજી એટલે ડાયરેક્ટ આવવાનું નહીં હજી એટલા ધંધો ડાયરેક્ટ વિધિ કરવાનો ડાયરેક્ટ એટલે ડાયરેક્ટ 50 રૂપિયા ને સમજો વાત હા. શું કીધું હું કહું હા હવે જવા દે આપણે હા લે પેલા 20 રૂપિયા નહીં લેવાના આવે સારી વાત છે છોકરો મને તો લાગતું નતું હું નતો કહેતો લે તને એ પણ કે 20 રૂપિયા કટાય પણ મોનતો તો નતો પાછો આટલું તો મોન છે નહીં મારું ચમ કે મોરે તમે થયા હતા હું તો થયો નતો હા મોરે તમે નતા થયા એટલે મોરે છે તો એટલો ગુનો કર્યો ગુનો એટલે તમે તમારી રીતે આલી શકો મેં તો આલી નહીં પેલા પાકમાં ઉભો તો હા. તને હું કહેતો તો કે હાલો આથી પૈસા લઈને એટલે મારા મનમાં તો એમ જ હતું કે છોકરા આલજી પૈસા બંધ થાય છે તમે બંધ થાવ તારો વાત વાપરો હા. હવે તો સગોરી મારી ગયા એવું? પટી ગયો હવે 20 રૂપિયા સોપડે લખાય છે ના ના તો આપણે કોઈ નહીં લખવાના હમણાં આવજી તો જાય હા પટી ગયો આવ્યો જ નથી બરાબર, ચાલે આવી જાવ વાંધો સમજ્યા નહીં, હું ઓળખું પેલા ગફુરિયા ના બે જફુરિયા નહીં હોવે. એ તો હવે હોતના ડાયરેક્ટ ક્યારે જ લઈ લે હા. અરે હા તમે ચાલુ કરો હું આગળ સાનું આયોજન કરું એટલે પા શું કહેજો પા હો? હા એ તો કહું પા એ પા ધક્કો મારો આમાં ઠંડી ધક્કો નહીં ઠંડી મારવાનો. સાસ જસુભા કરવાની સાસ મસાલાદાર શાક. પીવો 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 એ અરો બરાબર વાત વાપરો હા. આ બધું વેચાઈ ગયું હે હા. ઉભું રાખવા છે બરોબર હા. ધંધો પૂરેપૂરો થઈ ગયો જે પ્રમાણે લાયા હતા ને એનાથી ડબલ રકમમાં ડબલ? ફાયદો પડ્યો મતલબ એવું એમ ને હા. એ તો વાંધો નહીં હા. પણ હું કહું હા. આનો આ ધંધો હવે આપણે ને કાલ ફેર લાવશે કાલે ફેરથી અને આ આવું એક જ લાયા છે હા. ને એની જગ્યાએ કાલ ચાર સરુડીઓ લાવી ના યાર હો, પેલું પીપળું લાવશે મોટું પીપરું ના આવે એવું ના આવે પીપરું 4 સરુડીઓ લાવી હા. પૂરેપૂરી પેક કરી હા. આ તો 500 રૂપિયાનો ધંધો કર્યો છે ને હા, 500. કાલ ડાયરેક્ટ 1000 રૂપિયાનું વસ્તુ લાવી હા. પૂરેપૂરો સેટ કરી અને ડાયરેક્ટ હવે તો બજારમાં એવું પણ હું કહું હા. આજ તો લારી લાવ્યા હા. હતા પણ કાલથી હવે સગડો લાવશે હાવ ચમ કે આજ તો 2 જણા ઠૂ નીકળી ગયો ખબર હે ને ગામમાં કમાણી એવી છે નાટક એ તો મહેનત કરત મળે બાકી તો તારી ના જેમ- કોઈ ના મળે બરોબર એમને ફાયદો પડે ખરા હા. તો વાત વાપરો હા. અત્યારે તો કમ્પ્લીટ હે પણ કાલ તમે ડાયરેક્ટ તૈયાર બૈયાર થઈ આપણે ઘરે આવી જાજો અને બારોબાર ડાયરેક્ટ ધંધાની વાતમાં આપણે પૂરેપૂરા એ તો પહોંચી વાંધો જાઓ. નહીં હા પણ કાલે વહેલા ઉઠજો પા એ તો તમારે આપણે કેવું ના આપણે ધંધાના શરમમાં તો હા. એટલે બાકી જારો, બરોબર. જો આજથી આ ધંધો ચાલુ કરે ને હા. ત્યાં ઠેઠ પાર પટે ને ત્યાં સુધી એટલે થોડું કે માપે રાખવાનું બરોબર બોલવાનું કેમ હમણાં ખબર ગામમાં તમે એ તો મારા લિમિટ બહાર અમુક જતું રહ્યા પણ યાર તારા રી નીચે રહેવાની રીત તો તમને ખબર ને તમે ભાઈ હદવાર બોલ્યા તા ખબર હે? રીત તો હવે તમે બોલો એટલે પછી માથી નીકળી જાય મોટા હા એટલે યાર વાતો નહીં પણ આપણે રી નહીં રાખવાની એકબીજા રી રાખશું તો ભાઈ ધંધો થાય નહીં હા. સમજો વાત ને વાંધો નહીં આ ધંધામાંથી આપણે પ્રગતિ કરવાની હે અને બંડલે બંડલ રાખવાના નહીં ફેક્ટરી હા. ખોલવાની ફેક્ટરી મોટી આજથી ખમાર મજા ખામાં મજા અને આવે. કાલથી નવા ધંધાની શરૂઆત જીતે ચોબીની બધે ચારે વાલા